जय श्री कृष्ण विद्यार्थी मित्रों, केम छो? मजामां? तो चालो आपणे आज प्रश्न नंबर 4 तरफ जईए। प्रश्न नंबर 4 2 ने 2√3 मांथी पसार थती ने जेनो x अक्ष साथे ढाळ 75 होय तेवी रेखानुं समीकरण तमारे शोधवानुं छे। विद्यार्थी मित्रों, तमने एक बिंदु आप्युं छे ने ढाळ आप्यो छे, तो ढाळ बिंदु समीकरण प्रमाणे आपणे y - y1 m x - x1 प्रमाणे તમે દાખલો ગણી શકો, પરંતુ તમારી પાસે ઢાળ હોવો જરૂરી છે। तो ढाळ शोधवा माटेનું सूत्र છે m = tan θ θ = 75। tan 75 ની કિંમત વિદ્યાર્થી મિત્રો મેં તમને લખાવેલી, છતાં જો તમને tan 75 ની કિંમત ન આવડતી હોય તો 45 + 30 તમે લખી શકો। અને આલ્ફા કહેવાય અને બીટા કહેવાય। tan આલ્ફા + tan બીટા 1 - tan આલ્ફા * tan બીટા। tan 45 એટલે 1, tan 30 એટલે 1/√3, અહીંયા 1 1/√3, √3 અહીંયા ગુણી નાખો, √3 + 1, √3 - 1। તો રેખાનું ઢાળ બિંદુ સમીકરણ y - y1 m x - x1। y1 એટલે x1 y1 બિંદુ એટલે જે બિંદુ તમને વિદ્યાર્થી મિત્રો આપ્યું છે ને x1 y1 બિંદુ કહેવામાં આવે છે, એની જગ્યાએ મૂકી દો। m એટલે આ ઢાળ છે, ઢાળ અહીંયા મૂકી દો, અને અહીંયા ગુણી નાખો અને અંદર ગુણી નાખો। તો વિદ્યાર્થી મિત્રો આને હવે આની સાથે ગુણી નાખ્યું, જેમ ગુણાકાર તમને આવડે એ રીતે તમારે ગુણાકાર કરવાનો। મેં આને આની સાથે ગુણ્યું છે, y ને આને હું આની સાથે પહેલા ગુણીશ, √3 - 1 * y, તો આ રીતે જ મૂકીશ અને અંદર y ગુણીશ નહીં। तो आनी साथे गुणो तो √3 એટલે 6 माइनस माइनस प्लस 2√3 * 1 એટલે 2√3। આને સાથે ગુણીશ એટલે x ની સાથે ગુણીશ તો એમ ગુણીશ, પણ 2 ની સાથે ગુણી તો 2√3 અને પ્લસ માઈનસ માઈનસ 2 * 2। ઓકે, પછી હું શું કરીશ, 6 ને આ બાજુ લઈ આવીશ એટલે માઈનસ 6 ના પ્લસ 6 થઈ જાય, 6 માંથી 2 જાય તો 4, 2√3 આ બાજુ આવે એટલે -2√3 -2√3 એટલે -4√3, બરોબર। અને આ બે વસ્તુ છે આપણે અહીંયા મૂકી દેવાનું। तो विद्यार्थी मित्रों आ तो आपको दाखला नंबर 4 एकदम सहेलो छे। 2 અને 2 એક બિંદુ આપ્યું હતું અને એક ઢાળ આપ્યો હતો। તો ઢાળ આપેલો અને બિંદુ આપેલો વિદ્યાર્થી મિત્રો એટલે તમને ઢાળ ઉપરથી પેલા m = tan θ એટલે તમને ઢાળ મળી જાય। જોક આપ્યો છે, જોક એટલે ઢાળ કહેવાય, બરોબર। θ ની જગ્યાએ મેં 75 મૂકી દીધા, 75 એટલે 45 + 30 થાય, સૂત્ર મૂકી દીધું tan α + બીટા, બરોબર। આની અંદર કિંમત મૂકી દીધી, સાદુરૂપ આપી દીધું। ઢાળ બિંદુ સમીકરણની અંદર કિંમત મૂકો m ની, y ની, y1 ની, x1 ની, અને અહીંયા ગુણી નાખો અને સાદુરૂપ આપો એટલે તમને દાખલો આવડી જાય। વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે પ્રશ્ન નંબર 5। x અક્ષના ઉગમ બિંદુમાંથી 3 એકમના અંતરે ડાબી બાજુએ છેદતી અને જેનો ઢાળ -2 હોય તેવી રેખાનું સમીકરણ। x અક્ષને ઉગમ બિંદુથી ડાબી બાજુ, ઉગમ બિંદુ 3 એકમના અંતરે ડાબી બાજુ। હવે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે આ x અક્ષ છે, બરાબર। x અક્ષમાં તમને એમ કીધું ઉગમ બિંદુથી ડાબી બાજુ, આ ઉગમ બિંદુ છે, ધારો કે o, આની ડાબી બાજુ 3 એકમના અંતરે અહીંયા એટલે -3 થાય। વિદ્યાર્થી મિત્રો એટલી ખબર હોવી જોઈએ, x અક્ષને એટલે આ x અક્ષને ઉગમ બિંદુથી એટલે અહીંથી 3 એકમ અંતરે એટલે 1 2 અને 3 એકમ અંતરે, ડાબી બાજુ એટલે આ બાજુ છેદતી અને જેનો ઢાળ અહીંયા છેદતી અને જેનો ઢાળ -2 હોય એવી રેખાનું સમીકરણ શોધવાનું છે। વિદ્યાર્થી મિત્રો, ઢાળ તમને આપી દીધો, ઢાળને આપણે એમ કહીશું m = -2 આપી દીધા છે। હવે 3 એકમ આ બાજુ 1 2 અને 3, તો આ -1 હોય, આ -2 હોય, તો આ -3। તો બિંદુ અહીંયા આમાંથી રેખા પસાર થાય છે, આ બિંદુને કહેવાય -30 બિંદુ, કારણ કે x અક્ષના -3 અને y અક્ષનો 0। તો બિંદુ રેખા AB આ બિંદુમાંથી પસાર થાય છે અને -2 ઢાળ છે। તો એનો દાખલો આપણે આ રીતે ગણી શકાય કે ઢાળ બિંદુ સમીકરણ y - y1 = m x - x1। y1 ની જગ્યાએ આપણે 0 મૂકો, x1 ની જગ્યાએ -3 મૂકો અને ઢાળના -2 મૂકો। -2 ની અંદર ગુણો એટલે -2x - 6 થાય, આ બાજુ આવે એટલે પ્લસ થાય, બરાબર 0। તો વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમને દાખલો સ્ટાર્ટ કરતા ખાલી આવડતો હોવો જોઈએ કે x અક્ષને ઉગમ બિંદુથી 3 એકમના અંતરે એટલે આ બાજુ ડાબી બાજુએ છેદતી અને જેનો ઢાળ -2 હોય એવી રેખાનું સમીકરણ। તો AB એ -2 0 માંથી પસાર થાય છે, m = -2 મૂકી દીધા અને સાદુરૂપ આપી દીધું। તો ઢાળ બિંદુ સમીકરણ પ્રમાણે તમને બિંદુ અને જ્યારે ઢાળ આપ્યો હોય, એક બિંદુ અને ઢાળ આપ્યો હોય, તમે આ રીતે દાખલો ગણી શકો છો। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલો તમે વિચારો, તમને આ દાખલો હું જાતે બેની વિચારવા માટે આપું છું, તમે વિચારો છો, હું ક્લાસની અંદર રાઉન્ડ મારું છું અને તમે વિચારી રહ્યા છો।
ચાલો વિદ્યાર્થી મિત્રો તમે શું વિચાર્યું? જો y અક્ષ ને ઉગમ બિંદુની ઉપર બરાબર ધ્યાન આપજો. y અક્ષ ને ઉગમ બિંદુની ઉપર હું y અક્ષ અહીંયા દોરું, ઉગમ બિંદુ અહીંયા દોરું, આ y અક્ષ જો. તો y અક્ષ ને ઉગમ બિંદુની ઉપર અહીંયા ઉગમ બિંદુ હોય તો y અક્ષ ને ઉગમ બિંદુની ઉપર 2 એકમ અંતરે એટલે 1 અહીંયા અને 2 એટલે +2 હોય. 2 એકમ અંતરે છેદતી અને y અક્ષની ધન દિશા સાથે 30 ના માપનો ખૂણો બનાવતી રેખાનું સમીકરણ. આમાં આને છેદતી અને આ બિંદુ કયું થાય? y અક્ષને છેદે છે એટલે x અક્ષનો 0 થાય બરોબર. એટલે બિંદુ થાય 0 2 એમાંથી પસાર થતી અને y અક્ષ સાથે 30 ના માપનો ખૂણો બનાવતું રેખાનું સમીકરણ. તો y અક્ષને કોઈ બિંદુથી 2 એકમ અંતરે ધન દિશામાં છેદે છે એટલે c બરાબર 2 થાય અને m બરાબર tan θ એટલે 1/√3. તો તમે સીધું દાખલો ગણી શકો કે રેખાનું સમીકરણ y બરાબર mx + c. જ્યારે y અક્ષને છેદતી હોય બરોબર અને ખૂણાનું માપ આપ્યું હોય ત્યારે તમે ડાયરેક્ટ આ સૂત્ર મૂકી શકો y બરાબર mx + c. mx + c એમાં m ની જગ્યાએ 1/√3 કારણ કે m એટલે tan θ. અહીંયા આપણે જોયું તે પ્રમાણે m બરાબર tan θ, θ ના 30 છે, 30 tan 30 એટલે 1/√3 m ની કિંમત મળી ગઈ. એ મેં m ની જગ્યાએ મૂકી દીધી. c ના આપણને મળ્યા છે 2. આને સાહેબ અહીંયા ગુણી નાખો અને અહીંયા ગુણી નાખો એટલે તમને આખો આ સૂત્ર મળી ગયું આખું બરાબર. 3√3y બરાબર x + 2√3. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો તમને એવું થાય કે આ સૂત્ર શું કામ મારે આ સૂત્ર નહીં મૂકવું, પણ વિદ્યાર્થી મિત્રો તમે એક વસ્તુ જોયું કે y અક્ષને છેદે કદાચ તમે આમાં કિંમત મૂકી હોય બરોબર તોય દાખલાનો જવાબ e આવત. જોઈ લઈએ આપણે અહીંયા સાદુરૂપ આપીને એક વખત ચેક કરી લઈએ. આપણું સૂત્ર હતું y - y1 m x - x1. x1 y1 એટલે બિંદુ આપ્યું છે 0 2 તો y1 ના આવશે 2 ઓકે. x1 નો આવશે 0 0 2 માંથી પસાર થાય છે અને m એટલે tan 30. એ તો આ રીતે જ આવે. હું તમને એમ કહેવા માંગુ છું ધારો કે કોઈ વિદ્યાર્થીના મનમાં એમ થાય કે મારે y બરાબર mx + c નથી મૂકવું, મારે તો આ સૂત્ર મૂકવું છે. સાહેબે તો દર વખતે આ સૂત્ર શીખવાડો તો આમાં કેમ આવે ખબર કેમ પડે આ સૂત્ર મૂકવાનું? તો ત્યારે વિદ્યાર્થી મિત્રો આ રીતે ગણો તો જવાબ આવી જાય. તમે જુઓ y - y1 m x - x1 ઢાળ કેટલો આવ્યો તો 1/√3 બરોબર. x1 નો 0 છે અહીંથી x1 y1 એટલે આ બિંદુ 2 માં છેદે છે ને 0 2 કહેવાય. તો y1 ના 0 અને x1 નું 2. હવે આને સાદુરૂપ આપવાની કોશિશ કરું તો 1/√3x બરોબર. આ √3 અહીંયા ગુણાય એટલે √3y બરોબર -2 √3 બરાબર x. આ બધું આ બાજુ આવે તો પ્લસ થઈ જાય અને ખાલી √3 ને આ બાજુ લઈ લો √3x સોરી 2√3 ને હવે તમે આની સાથે સરખાવો જો બેનો જવાબ કેવો આવ્યો છે. એટલે એવું નથી કે તમે આ સૂત્ર યાદ રાખો તો તમને દાખલો આવડે. સૂત્ર આ જ છે. આમાં પણ બિંદુ અને ઢાળ આપો તો એક બિંદુ મળી ગયું ઢાળ અને x અક્ષને છેદતો તો ઉગમ બિંદુથી ડાબી બાજુ એટલે -√3 લખ્યા. હવે અહીંયા કીધું છે x અક્ષને ઉગમ બિંદુથી ઉપર એટલે સોરી y અક્ષને ઉગમ બિંદુથી ઉપર 2 એકમ તો 1 ને 2 તો 2 y ના 2 થયા તો x નો શું થાય 0 બરાબર. અને સાદુરૂપ આપી લો tan θ 30 આપ્યો છે તો tan 30 1/√3 ઢાળ મળી ગયો. તમે કિંમત મૂકો આ સૂત્રમાં ડાયરેક્ટ તો પણ તમને દાખલો આવડી જાય. આ છઠ્ઠો પ્રશ્ન છે બરાબર. એનો આપણે બે રીતે લીધો અને ઘણા ડાયરેક્ટ સૂત્ર મૂકે y બરાબર mx + c તો એ ચાલે. હવે ઉગમ બિંદુમાંથી પ્રશ્ન નંબર 8 પ્રશ્ન નંબર 7 માં ગઈકાલે તમને ધ્યાનથી આપ્યો હતો કઈ રીતે નવું મેં કીધું બે બિંદુ આપ્યા હતા છેલ્લે યાદ કરો. હવે છેલ્લો એક્સ્ટ્રા કાર બોલીને તમને દાખલો આપ્યો હતો એ દાખલાની વાત કરું છું. એ 7મો હતો મેં નંબર નહોતો આપ્યો એટલે તમે ચોરી કરી લો. એટલે ઉગમ બિંદુમાંથી રેખા પર દોરેલા લંબનું માપ 5 એટલે લંબનો લંબપાત કહેવાય. ઉગમ બિંદુથી રેખા પર દોરેલા લંબનો લંબપાત વિદ્યાર્થી મિત્રો તમને 5 આપ્યો છે. તો ઉગમ બિંદુથી રેખા પર દોરેલા લંબનો લંબપાત 5 હોય એટલે p બરાબર 5 તથા લંબ રેખાખંડ x અક્ષની ધન દિશા સાથે 30 ના માપનો ખૂણો બનાવે તો રેખાનું સમીકરણ મેળવો. વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ ઉગમ બિંદુમાંથી દોરેલા લંબનું માપ આપેલું હોય ઉગમ બિંદુમાંથી દોરેલા લંબનું માપ આપેલું હોય અને ખૂણો આપેલો હોય ત્યારે તમારું આગળ રેખાનું સમીકરણ x cos α y sin α બરાબર p. આ સૂત્ર આલ્ફા ને બદલે ઘણી વખત થીટા હોય તો x cos α y sin α બરાબર p. આલ્ફા ની જગ્યાએ 30 આલ્ફા ની જગ્યાએ 30 p ની જગ્યાએ 5. હવે cos 30 નું મૂલ્ય √3/2
sin30 નું મૂલ્ય 1/2 બરાબર 5 એટલે √3x y બરાબર 10. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે મેળવ્યું છે એ તમને આ રેખાનું સમીકરણ મળી ગયું. પરંતુ તમે જો ઉગમ બિંદુમાંથી રેખા પર દોરેલા લંબનું લંબપાતનું માપ 5 લો. લંબ રેખાખંડ x અક્ષની ધન દિશામાં 30 ના માપનો ખૂણો બનાવે છે. એટલે આલ્ફાની જગ્યાએ 30 રેખા છે અને p લંબના લંબનું માપ એને p કહેવાય. p બરાબર 5 આપ્યા છે. બરાબર. અને આનું તમે સાદુરૂપ આપો તો તમને cos 30 અને sin 30 નું મૂલ્ય આવડતું હોય પછી આ બે છે લસા લેવા માટે સામે ગુણી નાખો એટલે 5 × 10 થાય. પછી 10 ને આ બાજુ લાવો એ બહુ મોટી વસ્તુ નથી. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે દાખલા ગણી શકો. રેખાના દાખલા બહુ સહેલા છે. આજના દાખલા તમે જોયા તો આજના જે દાખલા જોયા એમાં કયો દાખલો અઘરો છે? બિંદુ ઢાળ. જોજો બરાબર. અહીંયા બિંદુ આપવાના પ્રકાર અને ઢાળ આપવાનો પ્રકાર જુદો જુદો છે. અહીંયા ઢાળ આપ્યો 75 તો 75 ઉપરથી આપણે આવું tan નું સૂત્ર મૂક્યું tan આલ્ફા વત્તા બીટા છેદમાં 1 માઈનસ tan આલ્ફા * tan બીટા. એ સૂત્ર વિદ્યાર્થી મિત્રો કદાચ તમને ખબર હોય કે ન હોય એ સૂત્ર આવું છે tan આલ્ફા પ્લસ બીટા બરાબર 1 માઈનસ tan આલ્ફા પ્લસ tan બીટા છેદમાં 1 માઈનસ tan આલ્ફા * tan બીટા. આ સૂત્ર છે. આલ્ફા બીટાની જગ્યાએ 45 ને 30 મૂકવાનું. આ સૂત્ર આપણે ત્રીજા પ્રકરણમાં શીખી ગયા. એ સૂત્ર છે. આમાં કિંમત મૂકો એટલે આ દાખલાનો જવાબ મળે. આવું શું કામ કરવું પડ્યું? તમને tan 75 નું મૂલ્ય નથી આવડતું એટલે. ઘણા વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ tan 75 નું મૂલ્ય યાદ રાખી લે √3 + 1 છેદમાં √3 માઈનસ તો ચાલે. તો તમને tan 75 નું મૂલ્ય આવડતું હોય તો ચાલે. ન આવડતું હોય તો ભાગ કાઢી અને આપણે સાદુરૂપ આપીને પણ એનું મૂલ્ય મેળવી શકીએ. પછી ઢાળ મળી ગયો. બિંદુ આપેલું છે. બિંદુ ઢાળ સમીકરણ રેખાનો ઢાળ બિંદુ સમીકરણ મૂકી ગયો. બિંદુને ઢાળ આપેલો હોય આમાં જો x અક્ષને ઉગમ બિંદુથી 3 એકમ અંતરે ડાબી બાજુ લખ્યું તો આપણે -3 0 બિંદુ મળી ગયું. બિંદુ મળી ગયું. ઢાળ પણ આપેલો છે. ઢાળ બિંદુ સમીકરણ મૂકી દીધું. જો આમાં પણ y અક્ષને ઉગમ બિંદુથી 2 એકમ અંતરે તરત તમને બિંદુ મળી ગયું. ઢાળને બદલે 30 આપ્યા છે આની જેમ tan 30 તો એના પરથી ઢાળ મળી જાય. બિંદુ મળી ગયું ઢાળ મળી ગયું. એમ એટલે ઢાળ બિંદુ મળી ગયું ઢાળ મળી ગયું. ઢાળ બિંદુ સમીકરણ આ રીતે લો y = mx + c અથવા આ રીતે લો તોય ચાલે. લંબનું માપ આપેલું હોય બરોબર ત્યારે આ સૂત્ર વાપરવાનું. યાદ રાખજો. ઉગમ બિંદુથી રેખા પર દોરેલા લંબનો લંબપાદ આપેલો હોય અથવા લંબનું માપ આપેલું હોય એને p કહેવાય. p = 5 ત્યારે આ રીતે દાખલો ગણવાનો. x cos આલ્ફા y sin આલ્ફા = p. આલ્ફા એટલે ખૂણો આપ્યો હોય અને સાદુરૂપ આપી દેવાનું એટલે તમને આ સમીકરણ મળી જાય. ઓકે. તો આને આપણે સારા અક્ષરે ઉતારી લઈશું પછી પાછા આપણે મળીએ. જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ પ્રશ્ન નંબર 9. ત્રિકોણ PQR ના શિરોબિંદુ P21 Q -23 અને R 4 5 હોય તો શિરોબિંદુ R માંથી દોરેલ મધ્યગાનું સમીકરણ મેળવો. હવે વિદ્યાર્થી મિત્રો તમને ત્રિકોણના 3 શિરોબિંદુ આપેલા છે. ધારો કે તમે ત્રિકોણ દોરી નાખ્યો અને ત્રિકોણ P Q અને R નામનું ત્રિકોણ છે. બરોબર. હવે 3 શિરોબિંદુ આપ્યા છે. R માંથી દોરેલ મધ્યગા ધારો કે આપણે R અહીંયા લઈ લઈએ અને P અહીંયા લઈ લઈએ. R માંથી દોરેલ મધ્યગા કીધું એટલે આપણે મધ્યગા લઈ લઈએ. મધ્યગા ધારો કે આપણે મધ્યગા એટલે કે સામેની બાજુનું મધ્યબિંદુ અને શિરોબિંદુ ને જોડતો રેખાખંડ એટલે મધ્યગા કહેવાય. S એ ધારો કે PQ નું મધ્યબિંદુ છે. એટલે આપણે S આ PQ નું મધ્યબિંદુ લઈ લીધું. બરાબર. હવે S ના યામ તમારે જોતા હોય તો તમને ખબર છે આ બેનું મધ્યબિંદુ છે. હવે S એ PQ નું મધ્યબિંદુ S ના યામ જોતા તો P ના અને Q ના યામનો શું કરાય સરવાળો. એને બે વડે ભંગાય એટલે તમને S ના યામ મળી જાય. જે આપણે પ્રોસેસ અહીંયા કરેલી છે. S ના યામ જોતા હોય તો P ના અને Q ના યામનો સરવાળો કરી બે વડે ભાગો એટલે તમને S ના યામ મળી જાય. તમારે R માંથી દોરેલ મધ્યગા એટલે કે RS મધ્યગા એટલે RS એ રેખાનું સમીકરણ તમારે મેળવવું છે. કોઈ બી રેખાનું સમીકરણ તમારે મેળવવું હોય તો તમારી પાસે બે શિરોબિંદુ જે બે બિંદુમાંથી પસાર થતી રેખા હોય એ બે શિરોબિંદુ તમારી પાસે હોવા જોઈએ. અહીંયા તમારે RS નું સમીકરણ જોઈએ છે તો R અને S માંથી પસાર થતી રેખાનું સમીકરણ જોતું હોય તો R ના અને S ના યામ તમારી પાસે હોવા જોઈએ. ધારો કે તમારી પાસે S ના યામ છે મધ્યબિંદુ આપણે લીધું 0 2 અને R ના યામ છે તમારી પાસે 4 5. ઓકે. તો આને વિદ્યાર્થી મિત્રો આપણે x1 y1 કહીશું અને આપણે x2 y2 કહીશું. અને આપણો જે સૂત્ર છે કે બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ એ સૂત્ર આપણે મૂકી દઈશું. બરાબર. અને એમાં તમે કિંમત મૂકી દઈશું. વિદ્યાર્થી મિત્રો ઘણા વિદ્યાર્થી મિત્રોને એમ થાય કે સાહેબ દાખલામાં ખબર કેમ પડે કે દાખલો કઈ રીતે ગણવો? ખબર કેમ પડે? તો
તો શરૂઆત તમારે કઈ રીતે કરવાની? ધારો કે તમને કીધું ત્રિકોણ PQR ના શિરોબિંદુ PQR છે એટલે સૌપ્રથમ તમારે ત્રિકોણ PQR દોરી નાખવાનું. મેં ત્રિકોણ PQR દોર્યો. તમે જાણો છો હમણાં જ્યારે મેં ત્રિકોણ PQR દોર્યો મેં P ઉપર લીધો હતો, Q અહીંયા R અહીંયા લખ્યો હતો. પછી મેં આગળ વાંચ્યું કે શિરોબિંદુ R માંથી દોરેલ મધ્યગાનું સમીકરણ જોઈએ છે તો R માંથી મધ્યગા દોરવી છે આપણે, તો મારે R ને ઉપર લખવું પડે એટલે મારે R ને અહીંયા લાવવું પડે એટલે મેં R અહીંયા લખી નાખ્યું, P ને મેં અહીંયા લઈ લીધું. તો R માંથી દોરેલ મધ્યગા, તો મધ્યગા એટલે કોણ? તો કે સામેની બાજુનું મધ્યબિંદુ. તો સામેનું બાજુનું મધ્યબિંદુ મેં S ધારી લીધું, બરાબર. R માંથી દોરેલ મધ્યગા એટલે R માંથી દોરેલ મધ્યગા સામેની બાજુનું મધ્યબિંદુ, સામેની બાજુનું મધ્યબિંદુ મેં કયું લીધું? S. તો S ના યામ જોતા હોય તો કે P ના Q ના યામનો સરવાળો ભાગ્યા 2, તો મેં P ના Q ના યામનો સરવાળો ભાગ્યા 2 કર્યું એટલે મને S ના યામ મળી ગયા. હવે તમારે R માંથી દોરેલ મધ્યગાનું સમીકરણ જોતું છે તો તમારે R માંથી દોરેલ મધ્યગા એટલે RS, તમારે રેખા RS નું સમીકરણ જોઈએ. જો RS નું સમીકરણ જોતું હોય તમારી પાસે R ના અને S ના યામ હોવા જોઈએ, એટલે બે શિરોબિંદુના યામ હોવા જોઈએ. બે શિરોબિંદુ તમારી પાસે છે, જો બે શિરોબિંદુ હોય તો તમે બે શિરોબિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ y - y1 બરાબર y2 - y1 છેદમાં x2 - x1 x - x1 આ સૂત્ર મૂકી શકો. આગળના લેક્ચરમાં આપણે આ સૂત્ર મૂકેલું તો આગળનું એટલે 2 દિવસ પહેલાના લેક્ચરમાં આ સૂત્ર કે બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ માંગે તમે ઢાળ પેલા શોધી નાખો તોય હાલે, અહીંયા m મૂકી દો તોય ચાલે. તમને એમ લાગે મારે પેલા ઢાળ શોધવો છે તો m બરાબર y2 - y1 x2 - x1 આ m જ છે ને, આ m નું સૂત્ર છે. ઘણા અહીંયા m મૂકે, પેલા m શોધી નાખે અલગ અને સૂત્રમાં m મૂકે પછી m ની જગ્યાએ કિંમત મૂકે. મેં શું કર્યું વિદ્યાર્થી મિત્રો, જ્યારે મારી પાસે બે શિરોબિંદુ છે તો મને ખબર છે બે શિરોબિંદુ છે, બે શિરોબિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ આ છે, તમારે m અલગ શોધવાની જરૂર નથી. અને x1 y1 અને x2 y2 મેં બધાની જગ્યાએ કિંમત મૂકી દીધી છે. મેં સાદુરૂપ આપવાની કોશિશ કરી વિદ્યાર્થી મિત્રો. તો 2 માંથી 5 જાય, અહીંયા 0 માંથી 4 એટલે કે -4, આ 2 માંથી 5 જાય એટલે -3 - કેન્સલ કરી નાખીશું. આ 4 ને હું અહીંયા ગુણી નાખીશ, આ 3 ને હું અંદર ગુણી નાખું અને હું સાદુરૂપ આપી દઉં એટલે મને મારા દાખલાનો જવાબ મળી જાય. પરંતુ વિદ્યાર્થી મિત્રો તમે એક બાબત અહીંયા નોંધી છે કે તમને પેલા ત્રિકોણ ખબર હોવી જોઈએ, R માંથી દોરેલ મધ્યગા ખબર પડતી હોય છે, સામેની બાજુનું મધ્યબિંદુ એટલે સામેની બાજુનું મધ્યબિંદુ પહેલા શોધવું પડે આપણે, આ PQ નું મધ્યબિંદુ એટલે શોધવું અને RS માંથી પસાર થતી મધ્યબિંદુ રેખાનું સમીકરણ આપણે મેળવવું. પછી ઈઝી થઈ ગયું કારણ કે તમારી પાસે બે બિંદુ આવી ગયા. ઓકે, તો હું સમજુ છું તમને ખબર પડી ગઈ છે. આગળ જોઈએ 2 5 અને -3 6 માંથી પસાર થતી રેખાને લંબ અને આ બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ. હવે વિદ્યાર્થી મિત્રો આ બિંદુમાંથી પસાર થતી રેખાને લંબ એટલે પહેલા આનો ઢાળ શોધવાનો. જ્યારે એક રેખા બીજી રેખાને લંબ હોય ત્યારે પહેલી રેખાનો ઢાળ શોધવાનો, એનો વિરોધી એને વ્યસ્ત કરી નાખવાનો એટલે બીજી રેખાનો ઢાળ મળી જાય. અને બીજી રેખાનો ઢાળ અને તમને જે બિંદુ આપ્યું હોય અને આ સૂત્ર મૂકી ગયો એટલે દાખલો ઢાળ બિંદુ સમીકરણ સૂત્ર પ્રમાણે દાખલો પૂરો થઈ જાય. બે બિંદુ આપ્યા છે, એમાંથી પસાર થતી રેખાને લંબ, આને લંબ, આ બે બિંદુમાંથી પસાર થતી રેખાને લંબ એટલે આ બે બિંદુનો જે ઢાળ શોધો એનો આપણે આ માંગેલી રેખા જે છે એનો લંબ છે એટલે એનો ઢાળ એનો વિરોધી એને વ્યસ્ત થશે. ઈ ઢાળ મળી ગયો એને એમ કહેવાય. આ બિંદુ તમને આપ્યું છે પાછું -3 5 માંથી પસાર થતી રેખાનું સમીકરણ એને x1 y1 કહેવાય. હવે ઢાળ હોય અને x1 y1 હોય તો તમારી પાસે સમીકરણ છે કે y - y1 અહીંયા લખેલું છે x - x1. જોઈએ વિદ્યાર્થી મિત્રો PQ નો ઢાળ પેલાનો ઢાળ શોધી નાખીએ, એમાંથી પસાર થતી રેખાને માંગેલી રેખા છે ને એ આ બેમાંથી પસાર થતી રેખાને લંબ છે અને આ બિંદુમાંથી પસાર થાય છે. પહેલા તો માંગેલી રેખા કેવી છે તમને ખબર પડતી હોવી જોઈએ. તો માંગેલી રેખા આ બે બિંદુમાંથી પસાર થતી રેખાને લંબ છે તો આનો પહેલા ઢાળ શોધો કે PQ અને P ને Q કહી દીધા ધારો કે, બરોબર. અહીંયા મેં લખ્યું P ને Q. આ PQ માંથી પસાર થતી રેખાને લંબ એટલે પહેલા આ PQ નો ઢાળ શોધો. PQ નો ઢાળ બરાબર y2 - y1 ના છેદમાં x2 - x1 અને -1 ના છેદમાં 5. PQ નો ઢાળ મળી ગયો. હવે તમારે PQ ને લંબ રેખાનું સમીકરણ શોધવાનું. ધારો કે AB રેખાનું સમીકરણ શોધવું છે અને A માંથી એટલે કે -3 અને 5 માંથી પસાર થાય છે, આમાંથી પસાર થતી અને લંબ એટલે કે આનો ઢાળ તમને મળી જાય. આનો ઢાળ કેટલો છે? -1 ના છેદમાં 5. એ PQ નો ઢાળ છે. આ એના લંબ છે તો લંબ એટલે વિરોધીને વ્યસ્ત. આનો વિરોધીને વ્યસ્ત કરો તો કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? 5 ના છેદમાં 1 એટલે 5 કહેવાય. બરોબર. ડાયરેક્ટ તમારે ન લખવું હોય તો તમે સૂત્રથી શોધી શકો. સૂત્ર શું છે કે AB ને PQ લંબ હોવાથી બેના ઢાળનો ગુણાકાર કેટલો થાય? આપણે આગળ શીખી જાય બેના ઢાળનો ગુણાકાર કેટલો થાય? -1 થાય. એમાં AB નો ઢાળ કેટલો છે એટલે કે a નથી એટલે m લઈ લીધો. PQ નો ઢાળ કેટલો મળ્યો વિદ્યાર્થી મિત્રો? -1 ના છેદમાં 5.
આ બાજુ લઈ ઉલટાવી નાખ્યું m બરાબર 5 જો અહીંયા બી તમે ડાયરેક્ટ વિરોધીનું વ્યસ્ત લઈ લો તો તમને ઢાળ 5 મળે અહીંયા બી ઢાળ તમને 5 મળે છે પછી સૂત્ર મૂકવાનું રેખાનું સમીકરણ y - y1 m x - x1 x1 y1 એટલે કયું કે જે બિંદુમાંથી પસાર થાય છે છેલ્લે હમાંથી પસાર થાય છે -3 ને 5 તો x1 y1 કહેવાય એ અહીંયા મૂકી ગયો x1 y1 ની જગ્યાએ કિંમતમાં અને m એટલે ઢાળ 5 મૂકી ગયો અને વિદ્યાર્થી મિત્રો અંદર ગુણીને સાદુરૂપ આપો એટલે 5x - y + 20 = 0 આ તમારો જવાબ મળે હવે વિદ્યાર્થી મિત્રો ઘણા બાળકોને એવું થાય કે સાહેબ કઈ રીતે કરવું કેમ ખબર પડે અરે મિત્રો સોપું કીધું છે કે આ બે બિંદુમાંથી પસાર થતી રેખાને લંબ એટલે પેલા બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ શોધવો પડે તો એ રેખાનો ઢાળ તમને મળે એને લંબ રેખા ભાગેલી રેખા આપેલી રેખાને લંબ છે તો આનો ઢાળ જે આવે એનો વિરોધીને વ્યસ્ત ઢાળ થાય અને આમાંથી પસાર થાય છે તમે ડાયરેક્ટ લખી શકો તમને એમ લાગે ડાયરેક્ટ નથી લખવું સિસ્ટમ થી જ આવું છે તો પેલા PQ નો ઢાળ શોધી નાખો લખી નાખો AB લંબ PQ એટલે તમને AB નો ઢાળ મળી જાય કારણ કે બે લંબ હોય તો બેના ઢાળનો જ્યારે બે રેખા લંબ હોય તો બેના ઢાળનો ગુણાકાર કેટલો થાય -1 AB નો ઢાળ તમને નથી આપ્યો એટલે મેં એમ લઈ લીધો છે PQ નો ઢાળ આપણે શોધી નાખ્યો છે -1/5 બરાબર -1 આ બાજુ આવી ઉલટાઈને એટલે m બરાબર 5 m બરાબર 5 મૂકી ગયો x1 y1 ની કિંમત મૂકી ગયો સાદુરૂપ આપી ગયો સાહેબ તમારો જવાબ તમને મળી જાય તો હું આશા રાખું છું તમે સમજ્યા છો જ્યારે બે બિંદુમાંથી પસાર થતી રેખાને લંબ રેખા માગેલી રેખા લંબ છે એટલે પેલા બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ શોધો એનો વિરોધીને વ્યસ્ત કરી નાખો એટલે લંબ રેખાનો ઢાળ મળી જાય આ બિંદુમાંથી પસાર થાય છે તો એ મિત્રો આપણે પ્રશ્ન નંબર 11 1 0 અને 2 3 ને જોડતા રેખાખંડને લંબ જો આને લંબ કીધું એટલે પેલા આનો ઢાળ શોધવાનો એનો વિરોધીને વ્યસ્ત જો કીધું છે PQ લંબ AB અને PQ કહી દીધું માગેલી રેખા ધારો કે AB છે બરોબર અથવા આને AB કહી દીધું માગેલી રેખા ધારો કે PQ છે તો લખવાનું ધારો કે આ A ને આ B બરોબર છે એટલે PQ લંબ AB હોવાથી બેના ઢાળનો ગુણાકાર -1 થાય AB નો ઢાળ એટલે y2 - y1 આયા y2 - y1 x2 - x1 એટલે તમને AB નો ઢાળ મળે આ બે લંબ હોય તો આનો ઢાળ શું હોય તો આના ઢાળ કરતા આનો ઢાળ કેવો થાય વિરોધી અને વ્યસ્ત એટલે વિરોધીને વ્યસ્ત કરો આ 3 ના છેદમાં કાઈ નો 1 હોય ઊંધું થાય 1 ના છેદમાં 3 વિરોધી એટલે પ્લસ ના હું થઈ જાય માઈનસ તો જે સિસ્ટમ ત્યાં વાપરી હતી એ સિસ્ટમ અહીંયા છે એની અહીંયા મુદ્દો અહીંયા મે વચ્ચે લખ્યો એટલે મુદ્દો ઉપર લખો તો પણ ચાલે ઘણા બાળકોને એમ થાય કે મુદ્દો મારે પહેલા લખવો છે સાહેબ અહીંયા લખો આ મુદ્દો મારે અહીંયા જે છે આ એ મુદ્દો મારે અહીંયા લખવો છે આની પછી તો લખી શકો બે બિંદુ આપી અને બી ધારી લો એનો ઢાળ ધારી લો એને લંબ છે તો લખ્યું ને રેખાખંડને લંબ આને જોડતા રેખાખંડને લંબ તો એને લંબ ધારો કે PQ છે તો PQ નો ઢાળ તમને મળી જાય B નો આપેલો હોય PQ નો મળી જાય હવે તેનું આનું આ રેખાખંડનું 1/n ગુણોત્તરમાં વિભાજન કરતી રેખાનું સમીકરણ હવે ધારો કે આ બિંદુઓ છે બરોબર આ બે બિંદુ છે A અને B એનું 1/n ભાગમાં ગુણોત્તર કરતી રેખા એક રેખાનું વિભાજન કરે છે 1/n માં આને m કહેવાય આને n કહેવાય તમે 10મા ધોરણની અંદર દાખલા ગણતા હતા આ બિંદુને x1 y1 કહેતા અને x2 y2 કહેતા અને m અને આને n કહેતા અને વિભાજન કરતું બિંદુ આપણે p લેતા અહીંયા આપણે r લીધું છે વિભાજન કરતું બિંદુ r છે તો લખો રેખા PQ એ રેખા PQ એટલે આવડે રેખા ત્રાસી છે રેખા PQ જે આપણે શોધવાની છે રેખા PQ એ AB નું r બિંદુએ 1/n ના ગુણોત્તરમાં વિભાજન કરે છે ફરીથી દાખલો અહીંથી સ્ટાર્ટ થાય છે તેના આ લખી નાખો તો ચાલે આને એને બી ધારી લો એનો ઢાળ શોધી નાખો બે રેખા લંબ છે તો આનો ઢાળ 3 તો આનો ઢાળ કેટલો થાય -1/3 આ અહીંયા લખી નાખો તોય ચાલે પછી આગળ અહીંથી તેનું એટલે કોનું આ રેખાનું રેખા AB નું 1/n ગુણોત્તરમાં વિભાજન કરતી 1/n ગુણોત્તરમાં વિભાજન કરતી રેખા આનું સમીકરણ મેળવવાનું છે આનું સમીકરણ તમારે મેળવવું હોય તો r બિંદુનું તો પહેલા આમ મેળવવા પડે અને આનો ઢાળ મેળવવો પડે ઢાળ આપણને મળી ગયો છે PQ નો ઢાળ કેટલો છે -1/3 આ ઢાળ વાળી આ બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ તો r ના આમ મેળવવા પડે તો 10મા ધોરણમાં તમે લખતા લીટી લખવી પડે કે રેખા PQ AB નું 1/n ગુણોત્તરમાં વિભાજન કરે છે તો r ના આમ તમે લખતા mx2 nx1 m my2 ny1 m અથવા એવું બી લખતા λx2 x1 λ+1 λy2 y1 λ+1 આ સૂત્ર બી તમે લખતા હે ને
તો આ mx2 nx1 છેદમાં m n my2 ny1 છેદમાં m n આમાં હવે તમારે કિંમત મૂકવાની છે m ની જગ્યાએ આને m જેમ n કહેવાય એટલે m ની જગ્યાએ 1 મુકાય n ની જગ્યાએ n મુકાય એટલે અહીંયા m ની જગ્યાએ 1 મૂક્યું છે n ની જગ્યાએ n મૂક્યા બધી જગ્યાએ પછી x2 y2 x1 y1 x1 y1 આને કયો x2 y2 આને કયો એટલે a ના આયામ છે ને x1 y1 કહેવાય b ના આયામ છે ને x2 y2 કહેવાય આમ તમારી પાસે અહીંયા છે અહીંયા મૂકી દો સાદુરૂપ આપો તો સાહેબ સાદુરૂપ આપતા આપણે આનો અહીંયા આ એટલે આપણને બે શિરોબિંદુ મળી ગયા આ જે મળ્યા કોના આયામ મળ્યા r ના આયામ મળ્યા હવે આપણે સીધું આ સૂત્ર લખવાનું pq નું સમીકરણ y y1 mx x1 આ સૂત્ર તમે એટલે લખી શકો કે જ્યારે તમને ઢાળ આપેલો હોય ને બિંદુ આપેલું હોય ઢાળ તમારી પાસે -1/3 અને બિંદુ તમારી પાસે અહીંયા મેળવી છે અને x1 કહેવાય અને y1 કહેવાય બિંદુ તમને મળી ગયું છે એ શુદ્ધ આ સૂત્રમાં મૂકી ગયો x1 y1 ની જગ્યાએ કિંમત મૂકી દીધી છે હવે વિદ્યાર્થી મિત્રો સાદુરૂપ આપવું છે હું આને અહીંયા ગુણું છું બરોબર મેં લસા લીધો બધાના છેદમાં મારે 3 અને n+1 જોઈએ મારે બધાના છેદમાં શું જોઈએ 3 અને n+1 મારે બધાના છેદમાં જોઈએ આના છેદમાં કાંઈ નથી 3 નથી ને n+1 એ નથી તો 3 વડે ગુણવાના ને n+1 વડે ગુણવાના આ 3 ના છેદમાં n+1 છે પણ 3 નથી એટલે 3 વડે ગુણો એટલે 9 થઈ જશે બરોબર આના બધાના છેદમાં 3 છે આ 3 એ બધાના છેદમાં કહેવાય બરોબર અને આના છેદમાં n+1 નથી તો આને ખાલી n+1 વડે ગુણવાના માઈનસ ની નિશાની આપણે અંદર ગુણી નાખવાની માઈનસ માઈનસ પ્લસ થઈ જાય n+2 કારણ કે એના છેદમાં n+1 એ છે અને 3 એ છે આ 3 છે બેના છેદમાં આવશે બરોબર એટલે કહેવાનો મતલબ એવો છે કે આના છેદમાં n+1 ઘટે અને આના છેદમાં કાંઈ ઘટતું જ નથી એટલે એમને મૂકેલું છે n+2 લસા લેતા લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોને આવડતું હશે બધાના છેદમાં શું લાવવાનું છે 3n+1 આ બધાના છેદમાં લાવવાનું છે લાવવા માટે અહીંયા જેના વડે ગુણવા પડતા એના વડે આપણે ગુણી નાખ્યા x વાળું પદ આપણે આ બાજુ લઈ આવ્યા પ્લસ થઈ ગયું 9 માઈનસ હતા એ આ બાજુ લઈ આવ્યા પ્લસ થઈ ગયા n+2 માં તમે 9 ઉમેરો તો n+11 થાય તો x n+1 3n+1y બરાબર n+11 એટલે કે 11 આવું તમે લખી શકો વિદ્યાર્થી મિત્રો આ દાખલાની અંદર શું હતું તો આ દાખલાની અંદર એવું હતું કે એક રેખા છે અને બીજી રેખા છેદે છે બરોબર રેખાખંડને લંબ અને લંબ છે આમ લંબ સોરી ત્યાં ત્રાસુ કર્યું છે લંબ કીધું છે લંબ રેખા દોરવાની સોરી બરોબર આ PQ રેખા છે કેવી છે લંબ છે બરોબર અને r ના યામ અહીં r બિંદુમાં છે એટલે તમારા r ના યામ તમારી પાસે હોય બરોબર જો તમારે શું કરવાનું AB લંબ PQ તમને કીધું છે આ રેખાને આ રેખા લંબ છે અને 1/n ગુણોત્તરમાં વિભાજન કરે છે બરોબર તો એટલા માટે તમારે શું કરવાનું પહેલા રેખા AB નો ઢાળ અહીંયા મેં કીધું એ તમારે શરૂઆતમાં કરી નાખવાનું અહીંયા જે મેં કીધું છે એટલું રેખા AB નો ઢાળ અને એ ઉપર લઈ લો એને B આને પેલા રકમની અંદર આથી દાખલો ચાલુ કરો ધારો કે A આ B આ સમજો દાખલો સ્ટાર્ટ થાય છે ધારો ખબર નથી પડતી તો પેલા એને B ધારી લીધા એનો ઢાળ શોધો આ બે લંબ હોવાથી આના ઢાળ કરતા આનો ઢાળ વિરોધીને વ્યસ્ત હોય એ અહીંયા લખી નાખો પછી શું કીધું છે કે તેનું 1/n માં તેનું એટલે આ રેખાનું વિભાજન કરતી રેખાનું સમીકરણ શોધો આ રેખાનું બીજી રેખા લંબ વિભાજન કરે છે બરોબર તો રેખા લખવાનો ધારો કે રેખા AB નું રેખા PQ 1/n ના ગુણોત્તરમાં વિભાજન કરે છે આના યામને x1 y1 કહેવાય આના યામને x2 y2 કહેવાય વિભાજન ગુણોત્તર 1 ને n લેવાય એટલે r ના યામ મળે r ના યામ બરાબર mx2 nx1 છેદમાં n+1 my2 ny1 છેદમાં n+n આમાં બધાની કિંમત મૂકી ગયો અને x1 y1 mn બધાની કિંમત મૂકી તમને બિંદુ મળી ગયું r ના યામ હવે જે રેખા શોધવી છે એ રેખા પર તમને બિંદુ મળી ગયું એનો ઢાળ મળી ગયો જો બિંદુ અને ઢાળ મળી જાય તો ઢાળ બિંદુ સમીકરણ એટલે તમે સીધું આ સૂત્ર મૂકી શકો કે y y1 m x x1 m એટલે આ ઢાળ જઈને આવ્યો છે મૂકી દો y y1 એટલે x1 y1 એટલે આ જે બિંદુ મળ્યું છે r ના યામ એ મૂકી દો સાદુરૂપ આપો એટલે તમારા દાખલાનો જવાબ આવે તો વિદ્યાર્થી મિત્રો તમે વિચારો દાખલો મેં કઈ રીતે ગયો છે બહુ ઈઝી હતો બરોબર કઈ અઘરો નથી તો તમે વિચારો અને ગણો બરોબર હું તમને સમય આપું છું વિચારો કેવી રીતે આપણે ગયો છે અને પછી તમે લખી નાખો
ओके, तो બધા વિદ્યાર્થીએ લખી નાખ્યું હશે, સમજી લીધું હશે. ફરીથી પાછા મળશું. વંદે માતરમ. જય શ્રી કૃષ્ણ.